હેલો ફ્રેન્ડ્સ, આજની ખીરની રેસિપીમાં દૂધ ચોખા સરસ એકરસ રહેશે, ખીર માવાદાર બનશે અને ખીરને ટેસ્ટી અને પૌષ્ટિક બનાવવા માટે એક આ સિક્રેટ પાવડર એડ કરીશું. તો રેસિપીને છેલ્લે સુધી જોતા રહી. જો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો. તો ખીર બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં પા કપ અને ઉપરથી 2 ચમચી જેટલા બાસમતી ભાતને 3 થી 4 પાણીથી ધોઈ 15 થી 20 મિનિટ પલાળી દીધા હતા. પલાળવાથી ચોખા આ રીતે એકદમ સરળતાથી તૂટી જશે. હવે બધા ભાતને આ રીતે મસળી લેવાના છે. અત્યારે મેં બાસમતી ભાત લીધા છે. તમે ખીર બનાવવા કોઈ પણ સુગંધી ભાતનો ઉપયોગ કરશો ને તો ખીરમાં પણ એકદમ સરસ સુગંધ આવશે. હવે અહીં એક વાસણમાં 5 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 10 નંગ બદામ લઈને બદામને સાંતળી લઈશું. તમને જો ખીરમાં ડ્રાયફ્રૂટનો ક્રંચ ગમતો હોય તો સાંતળીને લેવાના, નહીંતર તમે સાદા લઈ લો તો પણ ચાલે. હવે સાથે જ મેં થોડી ચારોળી લીધી છે. ચારોળીને પણ થોડી શેકી લેવાની છે. તો ચારોળીને શેકાતા વાર નથી લાગતી, એટલે આ રીતે બદામ શેકાય એ પછી એડ કરવાની છે. અહીં તમે તમારી પસંદના કોઈ પણ નટ્સ લઈ શકો છો. હવે બંને શેકાય એ પછી એ જ વાસણમાં 1 લીટર ફૂલ ક્રીમવાળું દૂધ લેવાનું છે. જો દૂધ મલાઈદાર હશે તો તમારી ખીર પણ એકદમ સરસ માવાદાર તૈયાર થશે. હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકાળી લઈશું. અહીં દૂધમાં એક ઉભરો પણ આવી ગયો છે અને દૂધ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. એ પછી તેમાં જે મસળીને રાખેલા ચોખા હતા એ એડ કરી દઈશું અને હવે 10 થી 15 મિનિટ ઉકાળીશું એટલે ચોખા સરસ કૂક થઈ જશે. તો ઉકાળતી વખતે વચ્ચે વચ્ચે થોડી વારે આ રીતે ચમચો ફેરવતો રહેવાનો, નહીંતર ચોખા નીચે બેસી જશે. અને સાઈડમાંથી પણ આ રીતે મલાઈ કાઢી દૂધમાં અંદર મિક્સ કરતું જવાનું. 10 મિનિટ પછી ચેક કરીએ તો ચોખા થોડા હજુ કડક છે. તો હજુ ખીરને 5 મિનિટ ઉકાળીશું એટલે ચોખા પરફેક્ટ બફાઈ જશે. હવે ખીરનો સ્વાદ વધારવા અને ખીરને પૌષ્ટિક બનાવવા એક પાવડર તૈયાર કરીશું. જેના માટે 1 ચમચી ખસખસ લીધી છે, સાથે અડધી ચમચી ઇલાયચી લઈશું અને બધું સરસ ખંડાય એ પૂરતી થોડી ખાંડ લઈ તેનો પાવડર તૈયાર કરીશું. તો ખસખસથી ખીર ઘાટી થશે, તેનો સ્વાદ વધશે અને ખીર પચવામાં પણ હળવી થશે. તો જો ક્યારેય ખસખસ નાખીને ખીર ના બનાવી હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. ખીર બહુ જ સરસ તૈયાર થાય છે. અહીં ટોટલ 15 મિનિટ જેવો સમય થયો છે અને ખીર પ્રોપર કૂક થઈ ગઈ છે. હવે તેમાં ખસખસવાળો પાવડર એડ કરીશું અને સાથે અડધો કપ મેં સાકર લીધી છે. હજુ ખીર 5 મિનિટ ઉકળશે એટલે સાકર સરસ પીગળી જશે. તો અહીં ગળ પણ વધારે ઓછું તમને જેવું ગમે એ રીતે લઈ શકાય છે. અહીં ખીર ઉકળીને તૈયાર છે, છતાં અત્યારે દેખાય છે કે ભાત અને દૂધ થોડું અલગ અલગ લાગી રહ્યું છે. તો એને એકરસ કરવા માટેની એકદમ સિક્રેટ ટીપ આ છે કે તેમાં 5 થી 7 સેકન્ડ હેન્ડ બ્લેન્ડર ફેરવવાનું છે. એનાથી વધારે નથી ફેરવવાનું, નહીંતર બધા જ ભાત ભાંગી જશે. બસ 5 થી 7 સેકન્ડ આ રીતે ફેરવીશું એટલે તરત જ તમે જોઈ શકો છો ખીરનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ ગયું છે. ખીરનો બધો જ દાણો એક સરખો થઈ ગયો છે અને એકરસ ખીર તૈયાર થઈ છે. તો એકવાર આ નાનકડી ટીપથી ખીર તૈયાર કરજો. બહુ જ સરસ સ્વાદિષ્ટ તો બને જ છે, સાથે એકરસ ખીર તૈયાર થશે. હવે છેલ્લે તેમાં ચારોળી અને બદામ એડ કરી દઈશું. અત્યારે ખીરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. ખીર થોડી ઠંડી થશે ને એટલે થોડી થીક થઈ જશે. તો આ રીતે ખીર ઘરે ચોક્કસથી બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.